નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરએચઆરપીસી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ ભરૂચથી જનારી તમામ ટૂર રદ કરાયા હોવાના અહેવાલ। ટ્રાવેલ્સ સંચાલકોએ નિવેદન કર્યું રજૂ। ભરૂચના પ્રયોસા ટ્રાવેલ્સની 14 ટ્રીપોને રદ કરતા 7,000 પ્રવાસીઓ નહીં જઈ શકે જમ્મુ કાશ્મીર। અંકલેશ્વરના હાટ બજારના મુદ્દે પુનઃ આવેદનપત્ર સુપ્રત કરાયું। બજાર શરૂ કરવાની માંગ। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા 343 જાહેરનામાના ગુના દાખલ કરાયા। ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્થાનિક પોલીસે કરી કામગીરી। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાનો વિદાય સમારંભ યોજાયો। પીઆઈ સહિત પોલીસ કર્મીઓની આંખો થઈ ભીની। જમ્મુ કાશ્મીરમાં પહલગામે આતંકીઓએ 3 ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યના મળી 26 લોકોની ગોળી મારી હત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે, જેના ઘેરા પ્રત્યાઘાતોથી ટ્રાવેલ સંચાલકોને પણ મોટો ફટકો પડ્યો છે। ટુરિસ્ટોની સેફટી સલામતીના ભાગરૂપે જમ્મુ કાશ્મીર જતી વિવિધ લક્ઝરી બસો રદ કરવામાં આવી હોય, જેમાં પ્રયોસા ટ્રાવેલ્સની 3 થી 4 લક્ઝરી બસો ગયેલી હોય અને વધુ 14 બસો 7,000 ટુરિસ્ટોને લઈને જનાર હતી, જે ટ્રીપો રદ કરવામાં આવી છે। અને માત્ર પ્રયોસા ટ્રાવેલ્સ જ નહીં, પરંતુ ભરૂચ જિલ્લાના તમામ ટ્રાવેલ્સો અને ગુજરાતના અન્ય ટ્રાવેલ સંચાલકોએ પણ લોકોની સલામતીના ભાગરૂપે આતંકી થયેલા હુમલા બાદ લક્ઝરી બસો ઉપાડવાનું રદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। જમ્મુ કાશ્મીરના પહલગામે આતંકી હુમલાને લઈ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભરૂચ ખાતે પણ વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમોને આવેદનપત્રો સુપ્રત કર્યા હતા। જોકે સરકાર પણ આતંકીઓને વળતો જવાબ આપે તેવી માંગ સમગ્ર વિશ્વના લોકો કરી રહ્યા છે। ભરૂચ એસઓજી પોલીસ સહિત વિવિધ તાલુકાના સ્થાનિક પોલીસ દ્વારા પોલીસની સૂચના અને અનુસંધાને ત્રાસવાદીઓ, સામાજિક તત્વો અને મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાનો, દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે। આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા ઔદ્યોગિક એકમોમાં રહેતા પરપ્રાંતિયોને દુકાન, મકાન ભાડેથી આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ કરી છે કે કેમ તે અંગેનું પણ ડ્રાઈવ ઉપાડવામાં આવતા તમામ પોલીસ મથકની હદમાં વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવતા ઘણા લોકોએ ભાડાના કરાર અને વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા લોકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ભરૂચ એસઓજી પોલીસે 50 જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા છે। તો સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં 11, શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 11, ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં 20, ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં 9, નબીપુર પોલીસ મથકની હદમાં 14, પાલેજ પોલીસ મથકની હદમાં 5, વાગરા પોલીસ મથકની હદમાં 16, દહેજ પોલીસ મથકની હદમાં 33, મરીન પોલીસ મથકની હદમાં 3, આમોદ પોલીસ મથકની હદમાં 20, જંબુસર પોલીસ મથકની હદમાં 9, વેડજ પોલીસ મથકની હદમાં 14, કાવીમાં 4 અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં 25, જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 14, અંકલેશ્વરની હદમાં 2 અને પાનોલીમાં 17, જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં 12 અને રાજપારડીમાં 7, ઉમરલામાં 1 અને વાલિયામાં 3 મળી નેત્રંગમાં 4 મળી અંદાજે 343 કેસ જાહેરનામાના ભંગના દાખલ કરી મકાન ભાડેથી રાખનાર અને ભાડેથી આપનાર મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બહોળો વિસ્તાર આવેલો છે, તેમાં પણ અમુક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે। તેવામાં સવા વર્ષ પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ ગડરિયાની એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ હતી। મળતીઓ સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારની લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી। શહેરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે ખડે પગે હાજર રહી તેમનો જુસ્સો પણ વધારતા જોવા મળ્યા છે, જેના કારણે તેઓએ તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા। જોકે હાલમાં એસપી મયુર ચાવડાએ પણ ભરૂચ જિલ્લાના 5 પીઆઈઓની આંતરિક બદલી કરતા એ ડિવિઝન પીઆઈ વીયુ ગડેરિયાની પુનઃ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરી હતી।
જેનાથી ગત રોજ સાંજના સમયે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થાઓના લોકોએ પણ ઉપસ્થિત રહીને વી.યુ. ગડરિયાની કામગીરીના સ્મરણો વાગોળ્યા હતા. જ્યારે આખરે તેઓએ તેમની કેબિનમાંથી બહાર આવતા જ પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ ફૂલોની વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી. આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાડીને કોઈ પણ કામ માટે તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસ કર્મીઓ ભાઈ બહેનોએ પણ આંખો ભીની કરી હતી. તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટક 26 જેટલા હિન્દુઓને તેમના નામ અને ધર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવી હોય, જેના મુદ્દે હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. આતંકવાદીઓ દ્વારા શાંતિપ્રિય હિન્દુઓ પર અવારનવાર દેશમાં અલગ અલગ જગ્યા પર હિન્દુઓની જાનમાલ મિલકત પર હુમલો કરવામાં આવી રહ્યો છે. દેશના કોઈ પણ ખૂણે હિન્દુ સુરક્ષિત નથી રહ્યા તેવા આક્ષેપ સાથે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી હતી. અંકલેશ્વરના હાટ બજાર મુદ્દે પુનઃ આવેદનપત્ર અંકલેશ્વર એસડીએમને પાઠવવામાં આવ્યું છે. હાટ બજારની મંજૂરી બાબતે ટેકનિકલ કારણોસર મંજૂરી મળતી ન હોવાની રાવ કરાઈ છે. છાપડા હાટ બજાર મંજૂરી બાબતે મામલતદાર અંકલેશ્વર દ્વારા કરાયેલા અર્થઘટનના મુદ્દે એસડીએમને રજૂઆત કરાઈ છે. હાટ બજારના વેપારીઓના પરિવારની આજીવિકા પ્રશ્ન ઊભો થયો હોવાની રાવ પણ કરાઈ હતી. છાપડા ગામ ખાતે આવેલા સર્વે નંબર 132 પર હાટ બજાર ચાલી રહ્યું હતું, પરંતુ મામલતદાર અંકલેશ્વર દ્વારા ટેકનિકલ કારણોસર એટલે કે જમીન એને કરાવેલ છે અને તેનો હેતુ રહેણાંકનો છે, જ્યારે હાટ બજાર નથી, રહેણાંકમાં આવતું નથી અને વાણિજ્યમાં આવતા હાટ બજાર ચાલતું હતું. તે માત્ર હંગામી ધોરણે છૂટક વેપારીઓ આજીવિકા ચલાવવા માટે એક માત્ર જગ્યા છે. આ હાટ બજાર જે જગ્યા પર ચાલે છે, જે જગ્યા પર ચાલુ કરવાથી સરકારના ધારાધોરણનો ભંગ થયો નથી, પરંતુ મામલતદાર દ્વારા અલગ અલગ અર્થઘટન કરીને ધંધાઓ વ્યવસાય કરતા અટકાવ્યા છે. હાટ બજાર ધરાવતા વ્યક્તિની અન્ય કોઈ આવક નથી. બજારમાં રહેલા વેપારીઓના પરિવારો પર નિર્ભર છે, જેને લઈને આજીવિકાનો પ્રશ્ન ઉઠ્યો છે. ભારતીય બંધારણની કલમ 21માં ભારત દેશના કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગાર કરી શકે તેવો અધિકાર ભારતીય બંધારણે આપેલો છે, જે મુદ્દે આવેદનપત્ર પાઠવી પરવાનગી આપવાની માંગ કરી છે. અંકલેશ્વર દઢાલ ગામેથી ઝડપાયેલો 7.78 લાખના ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં ફરાર બુટલેગરની ધરપકડ કરી હતી. ગત 19મી ફેબ્રુઆરીના સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલો જથ્થો ઝડપાયો હતો, જે 2 મહિનાથી ફરાર કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 19મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધી એ બંધ બોડીમાં ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલા સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં સંતાડી રાખેલ છે. ઇકો કારમાં સગેવગે કરનાર છે અને હાલ ટેમ્પો તેમજ ઇકો ગાડી સોસાયટીમાં પડેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે દઢાલ ગામમાં આવેલા સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂની 1644 બોટલ નંગ કિંમત ₹7,78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરાર બુટલેગર નેવિલ ગાંધીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 9માં વિકાસ કાર્યોનો નવો તબક્કો શરૂ થયો છે. આ વિસ્તારમાં ₹40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને નગર સેવક સુરેશ પટેલ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સ્થાનિક આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વિકાસ કાર્યોની વોર્ડ નંબર 9ના રહીશોને માળખાકીય સુવિધાઓનો લાભ મળશે. નગર સેવા સદન દ્વારા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી વિવિધ વિસ્તારોમાં આવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ટાઉન હોલ આવેલ છે, જે હાલ જર્જરિત છે, જેને નવીનીકરણ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં આગવી ઓળખ અંતર્ગત સરકારના પરિપત્ર અ વર્ગની નગરપાલિકાને 5 કરોડ મળવાપાત્ર હોય, પરંતુ હાલના સંજોગોમાં ભરૂચ શહેર ઔદ્યોગિક અને ખૂબ વિકસિત થઈ રહેલા હોય, જેના કારણે ભરૂચ જિલ્લાના મુખ્ય મથક એવા ભરૂચ શહેર
નવા વિસ્તારો સાથે ડેવલપમેન્ટ થતું હોય, વસ્તીને ધ્યાને રાખે સિટિંગ કેપેસિટીમાં વધારો કરવાની જરૂરિયાત હોય, જે ધ્યાનમાં રાખી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતા પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હોલના નવીનીકરણ તથા સિટિંગ કેપેસિટીમાં વધારો કરવા ધારાસભ્યની ભલામણને માન્ય રાખી મુખ્યમંત્રીએ સકારાત્મક અભિગમ સાથે વધુ 5 કરોડની ફાળવણી કરતા 10 કરોડના ખર્ચે ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન અદ્યતન સુવિધામાં 672 સિટિંગ કેપેસિટી હતી, જે હવે નવા આયોજનમાં 760 સિટિંગ કેપેસિટીમાં વધારો થનાર હોવાની માહિતી મળી રહી છે. આ પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનમાં વિશેષ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાઉન્ડ સિસ્ટમથી માંડી અદ્યતન સુવિધાઓ સજ્જ કરવામાં આવનાર હોવાની માહિતી પણ મળી રહી છે. અંતર્મુખી સમાચાર પર ફરી એક નજર. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ ભરૂચથી જનારી તમામ ટૂર રદ કરાયા હોવાના અહેવાલ. ટ્રાવેલ્સ સંચાલકોએ નિવેદન કર્યું રજૂ. ભરૂચના પ્રયોસા ટ્રાવેલ્સની 14 ટ્રીપોને રદ કરતા 7,000 પ્રવાસીઓ નહીં જઈ શકે જમ્મુ કાશ્મીર. અંકલેશ્વરના હાટ બજારના મુદ્દે પુનઃ આવેદનપત્ર સુપ્રત કરાયું. બજાર શરૂ કરવાની માંગ. ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા 343 જાહેરનામાના ગુના દાખલ કરાયા. ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્થાનિક પોલીસે કરી કામગીરી. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાનો વિદાય સમારંભ યોજાયો. પીઆઈ સહિત પોલીસ કર્મીઓની આંખો થઈ ભીની. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.